ચલો આપણે આજે સ્પેલિંગનું મેટ્રિક શીખીશું બરાબર કઈ રીતે યુઝ કરવા. તો આ શું લખ્યું છે બોલો ટ. આ શું વચ્ચે આપણે ટ કઈ રીતે આપણે નિયમ સમજાવ્યું ક ઓ યુ જી એન આને શું કહેવાય ફ. શું કહેવાય ફ. બરાબર ને આ ટ ભાવ દેની તમારું ટ થઈ ગયું આપણે. ફ માટે બીજે ક્રિએટિવ વપરાય છે બરાબર એ યાદ રાખવા. નેક્સ્ટ ચલો આ તો આપણને ખ્યાલ આવ્યો. હવે આ શબ્દની અંદર હું એક બીજો શબ્દ એડ કરું ચલો એચ. તો શું વંચાય ધો. બરાબર આ ધો. આ ધો એ શું આપણે કનેક્ટર શું વંચાય ધો. હવે ધો કેવી રીતે વંચાય એ જોઈએ આપણે. ટી એચ બરાબર એટલે આપણે થ વાંચીએ આને શું વાંચીએ ઓ ધો. આ આપણે સાયલેન્ટ રાખીએ તો શું વંચાય ધો. ધો શું વંચાય ધો. કબડી ટીએચ અમુક જગ્યાએ ધ સાઉન્ડ આપણે ટીએચ ના બે સાઉન્ડ એક થ વાળો અને બીજો ધ વાળો બરાબર એ નિયમ યાદ રાખજો. હવે અહીંયા આપણે દો સમજી ગયા બરાબર. ધો આ કનેક્ટર એટલે શું હતું કંજંક્શન બરાબર. કંજંક્શન એટલે આપણે જે વાક્ય થોડા વપરાય પણ આપણે ગુજરાતીમાં ધો એટલું થાય છતાં શું થાય છતાં આપણે કહેતા તેમ છતાં બરાબર. સેમ એટલે કેવું આના અંદર બીજો એક શબ્દ એડ કરેલો છે ઓલ્ધો. બંને કંજંક્શન છે અને બંને કંજંક્શન હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. યાદ રાખો મોટા ભાગના બધા ને બે વાક્યના જોડવા માટે વચ્ચે વપરાય પણ આ કંજંક્શન ક્યાં આવશે વાક્યની શરૂઆત પર આવશે. જો તમારે કંજંક્શન તમને લખવાનું કીધું હોય અને ધો આપે હોય તો વાક્ય તમે ધો ક્યાં પૂછો વાક્યની શરૂઆત આપણે સબ્જેક્ટ મૂકીએ ને આગળ બરાબર વાક્યની શરૂઆત. ચલો આ તો ખ્યાલ આવ્યું. હવે આ શબ્દ ધો નીકાળી દો બરાબર. આ થઈ ગયું ધો. હવે આની અંદર હું બીજો એક શબ્દ એડ કરું બરાબર. પાછળ મેં ખાલી લગાવી દીધું ટી. તો આ તમારે સ્પેલિંગ શું છે થ. પાછો વાળો જો ધની જગ્યાએ ઉપર કહું થ એટલે બંનેનો યુઝ થાય ને સાઉન્ડ તો આને થોટ આવવા જાય. આપણને ખબર ટીએચ બરાબર બરાબર જીએસ સાયલેન્ટ એટલે આ થોટ થઈ ગયું સ્પેલિંગ કરવું પ્રમાણે. ચલો એ તો ક્યાં થોટ શું હોય થોટ એ તમારું વર્બનું લીડ ટુ વર્બ ની રૂપ બરાબર. આપણે થિંક થોટ લગાવીએ ને બરાબર. તો આ થોટ એ આપણું V2 બરાબર. આપણને ખબર હતી આ બધું ઇન્ટરવ્યુ. ચલો એક જ સ્પેલિંગ નહીં આવા આ નીકાળ્યું બરાબર. ટીએચ ની વચ્ચે હું અહીંયા આર એડ કરું એટલે શબ્દ લખીએ તો THROUZE और टी काढ़ी तो आ सही है नहीं आ શું એટલે છે હવે થ્રુ. પાછું અલગ સાઉન્ડ આવ્યો આ રहा બરાબર એટલે શું છે થ્રુ જીએસ સાયલેન્ટ બરાબર થ્રુ. તો થ્રુ એટલે છે માંથી કોઈ વસ્તુ ફોલ્ડરમાંથી પસાર કરવી બરાબર. તો ભાઈ આ મેં આ ચોક બારીમાંથી બહાર ફેંક્યો તો માંથી વાળું બરાબર. તો એક જ એવા શબ્દો જે તફે વંચાય બરાબર. થોટ બરાબર ધો અને થ્રુ ખ્યાલ આવી ગયો.